સમૂહ 16ના જે તત્વો છે તેની પ્રતિક્રિયાત્મકતા ઓર રિએક્ટિવિટીનો ઓર્ડર શું હશે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય છે તેમ તેમ તેમની પ્રતિક્રિયાત્મકતા રિએક્ટિવિટી શું થાય છે? ઘટતી જાય છે. હવે આપણને એમ થાય એવું શા માટે થાય? તો આપણે જોઈએ તો આવર્ત કોષ્ટકમાં સમૂહ 16ના તત્વોનું સ્થાન ક્યાં? તો ધે આર ઓન રાઇટ મોસ્ટ પોઝિશન, એટલે કે ડાબી બાજુએ આવેલા છે. ડાબી બાજુ આવેલા છે દેટ મીન્સ એ લોકોની વિદ્યુત ઋણતા વધારે છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ જેમ જેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય તેમ તેમ તેમની પ્રતિક્રિયાત્મકતા કેમિકલ રિએક્ટિવિટી ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય. માટે સમૂહ 16નું કયું તત્વ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે? તો તે ઓક્સિજન છે, અને સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે તે છે પોલોનિયમ. એવો ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે. 2 થી 3 ક્વેશ્ચન પૂછાય. પહેલું, સમૂહ 16ના તત્વોની પ્રતિક્રિયાત્મકતાના ચડતા ઓર ઉતરતા ક્રમમાં ગોઠવો, ઓર સમૂહ 16માં કયું તત્વની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે અને કયા તત્વની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી, એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ જે છે તો તે સમૂહ 16ના તત્વોની હાઇડ્રોજન સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. આપણને ખબર છે કે સમૂહ 16ના તત્વો ઓર હાઇડ્રોજન સાથેના સંયોજનને આપણે હાઇડ્રાઇડ કહીએ છીએ. એટલે ધીસ ઇઝ નથિંગ બટ વી આર ટોકિંગ અબાઉટ ધ હાઇડ્રાઇડ ઓફ ગ્રુપ 16. સમૂહ 16ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને કયા પ્રકારના હાઇડ્રાઇડ રચે? તો તેઓ H2E પ્રકારના હાઇડ્રાઇડ રચે. કયા? H2E પ્રકારના. જો MH2 પ્રકારના હાઇડ્રાઇડ પૂછવામાં આવે, MH2 ખાસ કાળજી રાખજો હો, MH2 પ્રકારના હાઇડ્રાઇડ કોણ રચે છે? સમૂહ 2ના તત્વો. આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો. અહીંયા H2E ઓર અહીંયા H2M લખે અને MH2, તો એ બંને સેમ જેવા દેખાય પણ બંને સેમ નથી. બરાબર? તો આપણે યાદ રાખવાનું કે સમૂહ 16ના તત્વો તેઓ H2E પ્રકારના હાઇડ્રાઇડ રચે, જેમાં સમૂહ 16ના તત્વોનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2 છે. જ્યારે સમૂહ 2ના તત્વો MH2 પ્રકારના હાઇડ્રાઇડ રચે, જેમાં સમૂહ 2ના તત્વોનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2 છે. તો બંને સૂત્રો આપણને સરખા જેવા દેખાય, પરંતુ બંને સરખા નથી, બંને જુદા છે. સમૂહ 16ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને H2E પ્રકારના હાઇડ્રાઇડ રચે, જ્યાં E બરાબર ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. બંધારણ જોઈએ તો સમૂહ 16ના તત્વો તો તે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે, ns2np4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ આઉટરમોસ્ટ ઓર્બિટલ, જેમાં તેઓ એક ઇલેક્ટ્રોન જે છે તો તે હાઇડ્રોજન સાથે શેર કરે, જ્યારે હાઇડ્રોજન પોતાનું બીજું એક ઇલેક્ટ્રોન શેર કરશે. રેડ ડોટ છે તે હાઇડ્રોજનનું છે. બાકી કેટલા રહે સમૂહ 16ના તત્વના? તો 1, 2, 3 અને 4. તો આમ સમૂહ 16ના તત્વો હાઇડ્રોજન સાથે H2E પ્રકારના જે હાઇડ્રાઇડ રચે, તો તે હાઇડ્રાઇડનું બંધારણ કંઈક આ રીતેનું છે. બરાબર? ઇટ્સ અ એંગ્યુલર સ્ટ્રક્ચર વિથ 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. વિથ 2 લોન પેર ઇલેક્ટ્રોન એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 1, 2, 3 અને 4 એમ 4 બંધકારક ઇલેક્ટ્રોન ઓર 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આમ સમૂહ 16ના તત્વો જે હાઇડ્રાઇડ રચે, જેનો આકાર એંગ્યુલર છે, તો તે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, જેમાં સમૂહ 16ના તત્વોનું સંકરણ હાઇબ્રિડાઇઝેશન કયા પ્રકારનું છે? sp3 પ્રકારનું છે. ડિફરન્ટ ટ્રેન્ડ જો જોઈએ આપણે તો પહેલું જ જે છે ભૌતિક પરિસ્થિતિ. ભૌતિક પરિસ્થિતિમાં પહેલો પોઈન્ટ આવે છે તેમનું ફિઝિકલ સ્ટેટ, કે સામાન્ય તાપમાને તેઓ કઈ સ્થિતિમાં જોવા મળે. તો ઓક્સિજનનો હાઇડ્રાઇડ H2O, જેને આપણે પાણી કહીએ, તે સામાન્ય તાપમાને રંગવિહીન છે અને કેવું છે? સ્વાદવિહીન પ્રવાહી છે. આપણને ખબર છે કે પાણી જે છે તેનો કોઈ જાતનો રંગ નથી અને સામાન્ય તાપમાને પાણી એ પ્રવાહી સ્થિતિમાં જ જોવા મળે. જ્યારે સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ જેમ કે હાઇડ્રોજન સલ્ફાઇડ, H2Se અને H2Te
તો તેઓ સામાન્ય તાપમાને અનપ્લેઝન્ટ ફોલ સ્મેલિંગ પોઈઝનસ ગેસીસ છે, ખરાબ વાસ ધરાવતા ઝેરી વાયુઓ. H2S આપણે જોઈએ હાઇડ્રોજન સલ્ફાઇડ, તો તે ઝેરી વાયુ છે અને ખરાબ સ્મેલ ધરાવતો છે. હવે અહીંયા આપણે શું કાળજી રાખવાની કે અહીંયા આપણે કઈ જગ્યાએ કન્ફ્યુઝ થઈ ગઈએ, તો સમૂહ 16ના કયા તત્વનો હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને પ્રવાહી છે, તો તે કોણ છે? પાણી. પાણી સામાન્ય તાપમાને કઈ સ્થિતિમાં જોવા મળે છે? પ્રવાહી સ્થિતિમાં જોવા મળે. જ્યારે સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ સામાન્ય તાપમાને એ ફોલ સ્મેલિંગ એટલે ખરાબ વાસ ધરાવતા ઝેરી વાયુ સ્વરૂપે જોવા મળે. તો હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે સર કેમ પાણી સામાન્ય તાપમાને પ્રવાહી સ્થિતિમાં જોવા મળે અને અન્ય તત્વો એ વાયુ તરીકે જોવા મળે સામાન્ય પરિસ્થિતિમાં? તો એનું રીઝન શું છે કે ઓક્સિજન જે સમૂહનું પ્રથમ તત્વ છે તેની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે. કેટલી? તો ઇલેક્ટ્રોનેગેટિવિટી જો આપણે ઓક્સિજનની જોઈએ તો તે છે 3.5 અને ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ આપણે હાઇડ્રોજન જોઈએ તો એ છે 2.1. આમ ઓક્સિજન અને હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત વધારે હોવાને કારણે H2Oમાં આપણને ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ જોવા મળે, આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે, જે સમૂહના અન્ય તત્વોમાં પ્રવર્તા આંતરઆણવીય આકર્ષણ બળો કરતાં વધારે પ્રબળ છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? કે પાણી જે છે તો તેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન સંયોજાયેલા છે. તેમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 છે. તેમના વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે છે. પરિણામે H2Oના અણુઓમાં આંતરઆણવીય હાઇડ્રોજન બોન્ડ એટલે કે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ જોવા મળે. આ જે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ જે જોવા મળે તે સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડમાં પ્રવર્તા જે આંતરઆણવીય આકર્ષણ બળો જેમ કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળો છે તેના કરતાં કેવા છે? પ્રબળ છે. પરિણામે H2O સામાન્ય તાપમાને કઈ પરિસ્થિતિમાં જોવા મળે? પ્રવાહી સ્થિતિમાં. તો આ પ્રવાહી સ્થિતિ માટેનું કારણ શું આપણે યાદ રાખવાનું? આંતરઆણવીય હાઇડ્રોજન બોન્ડ. આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. આમ પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધના નિર્માણને કારણે જે સમૂહના અન્ય તત્વોમાં પ્રવર્તા આકર્ષણ બળો કરતાં પ્રબળ હોવાને કારણે જે ઓક્સિજનનો હાઇડ્રાઇડ પાણી જે છે તે સામાન્ય તાપમાને પ્રવાહી સ્થિતિમાં જોવા મળે, જ્યારે સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ એ ઝેરી વાયુ સ્વરૂપે જોવા મળે છે. બંધ કોણની જો વાત કરીએ આપણે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બંધ કોણનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. એનું રીઝન શું છે? તો આ ઓક્સિજન છે અને આ હાઇડ્રોજન છે. હાઇડ્રોજન અને ઓક્સિજનમાં જો વિદ્યુત ઋણતા આપણે જોઈએ તો ઓક્સિજનની વધારે છે. આપણે અહીંયા જ લખ્યું છે જો કે આ ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે કોના તરફ કોન્સન્ટ્રેટ થયેલા છે? ઓક્સિજન તરફ કોન્સન્ટ્રેટ થયેલા છે. ઓક્સિજન તરફ કોન્સન્ટ્રેટ થયેલા છે જેને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની નજીક છે અહીંયા અને એમની વચ્ચે પ્રબળ અપાકર્ષણ થાય જેને કારણે they are trying to move away from each other. એ લોકો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે માટે તેમાં બંધ કોણનું મૂલ્ય કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો H2Oમાં હાઇડ્રોજન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ સ્થળાંતર પામેલા હોય. હવે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની નજીક ઓક્સિજન તરફ કોન્સન્ટ્રેટ થયેલા હોય તો તેઓ એકબીજાની નજીક આવે છે માટે તેમની વચ્ચે જે અપાકર્ષણ બળ લાગે, રિપલ્ઝન ફોર્સિસ લાગે તે વધારે હોય જેને કારણે તેઓ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. એને કારણે એમાં બંધ કોણનું મૂલ્ય વધી જાય છે. એની સાપેક્ષમાં ટેલુરિયમની વાત જો કરીએ આપણે તો ટેલુરિયમ અને હાઇડ્રોજનમાં ટેલુરિયમનું કદ મોટું છે અને એની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં ઓછી છે જેને કારણે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે ટેલુરિયમથી કંઈક દૂર હાઇડ્રોજન તરફ આકર્ષિત થયેલા હશે. કેમ? કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય કદ શું થાય છે? પરમાણવીય કદ વધતું જાય, વિદ્યુત ઋણતા કેવી થતી જાય? તો વિદ્યુત
પરમાણુય કદ વધતું જાય, વિદ્યુત ઋણતા ઘટતી જાય, જેને કારણે ટેલ્યુરિયમ અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની વધારે જોવા મળે. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ટેલ્યુરિયમથી કોના તરફ ગયેલા હોય? હાઇડ્રોજન તરફ ગયેલા હોય, અને જેને કારણે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેના વચ્ચે ઓછું અપાકર્ષણ ફીલ થાય. પરિણામે બંધકોણનું મૂલ્ય જે પાણીમાં જોવા મળે તેના કરતાં અહીંયા કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. આમ જો જોઈએ આપણે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બંધકોણનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. તો એના માટેનું વેલિડ રીઝન આપણે અહીંયા H2O અને H2T ના સંદર્ભમાં શીખી ગયા. હવે આપણે એને સ્ટેટમેન્ટ વાઇઝ જોઈએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જે મધ્યસ્થ પરમાણુ, આ મધ્યસ્થ પરમાણુ એટલે સમૂહ 16ના તત્વોની વાત કરીએ આપણે. મધ્યસ્થ પરમાણુનું કદ વધે છે, તેમ મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા પણ ઘટતી જાય. જો ઓક્સિજન કરતાં ટેલ્યુરિયમની વિદ્યુત ઋણતા ઓછી, જેને કારણે મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટતી જાય. એટલે ઓક્સિજનના કિસ્સામાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ સંકેન્દ્રિત થયેલા છે, જ્યારે ટેલ્યુરિયમની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી અને એનું કદ મોટું હોવાથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ટેલ્યુરિયમથી દૂર હાઇડ્રોજન તરફ કોન્સન્ટ્રેટ થયેલા હોય. એને કારણે ઉપરથી નીચે તરફ જતા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુથી કેવા થતા જાય? દૂર થતા જાય, કંઈક હાઇડ્રોજનની નજીક આવતા જાય. અને એને કારણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ જે છે, આ જે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તેના વચ્ચેનું અપાકર્ષણ છે તે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? ઘટતું જાય. અને એને કારણે બંધકોણનું મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ મધ્યસ્થ પરમાણુનું કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે, તેમ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુથી દૂર થતા જાય, તેમના વચ્ચેનું બોન્ડ પેર વચ્ચેનું જે ઇલેક્ટ્રોનિક રિપલ્ઝન છે તે ઘટતું જાય. પરિણામે બંધકોણ ઘટતું જાય છે. માટે બંધકોણનો સાચો ટ્રેન્ડ શું આવે? તો H2O થી H2TE તરફ. જો પોલોનિયમ વિશે આપેલું હોય તો H2TE ઇઝ ગ્રેટર દેન H2PO આવે. આમ ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડમાં બંધકોણનું મૂલ્ય સામાન્ય રીતે ઘટતું જાય છે. હવે પાણી જે છે તો તેમાં સંકરણ sp3 છે, બંધકોણનું મૂલ્ય 109.28 હોવું જોઈએ, તેને બદલે કેટલું જોવા મળે છે? 104.5 ડિગ્રી જોવા મળે છે. એનું રીઝન શું? તો એનું રીઝન VSEPR થિયરી. VSEPR થિયરી પ્રમાણે જોઈએ તો આ ઓક્સિજન છે, આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, આ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે. VSEPR થિયરી પ્રમાણે જો જોઈએ આપણે તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ જોવા મળે તે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ જોવા મળે તેના કરતાં કેવું હોય? વધારે હોય છે. એઝ પર VSEPR theory, the repulsion forces that is exist in lone pair of electron is higher than a repulsion forces exist in a bond pair of electron. એટલે બંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ જોવા મળે તેના કરતાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જોવા મળતું અપાકર્ષણ વધારે હોવાને કારણે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. અને આ બંને એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે એટલે ડેફિનેટલી આ બંને એકબીજાની શું આવશે? નજીક આવશે. અને એને કારણે જે પાણી જે છે તેમાં બંધકોણનું મૂલ્ય કેટલું થાય છે? 109.28 ડિગ્રીથી ઘટીને કેટલું જોવા મળે છે? 104.5 ડિગ્રી જોવા મળે. તો ક્વેશ્ચન પૂછાય કે પાણીમાં sp3 સંકરણ હોય તેમાં બંધકોણનું મૂલ્ય 109.28 ડિગ્રીને બદલે 104.5 ડિગ્રી જોવા મળે છે. તેનું વેલિડ રીઝન શું? તો VSEPR થિયરી પ્રમાણે લોન પેર રિપલ્ઝન ઇઝ ગ્રેટર ધેન અ બોન્ડ પેર રિપલ્ઝન, જેને કારણે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન વિલ ટ્રાય ટુ મૂવ ફ્રોમ ઈચ અધર, અને એને કારણે બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે તો તે એકબીજાની નજીક આવશે. આ બંને એકબીજાથી દૂર જશે, એકબીજાથી દૂર જાય તો ડેફિનેટલી આ બંને એકબીજાથી દૂર જાય તો આ બંને એકબીજાની નજીક આવે. અને નજીક ક્યાં સુધી આવે? તે 104.5 ડિગ્રી સુધીનો જે બંધકોણ આવે ત્યાં સુધી નજીક આવે. ત્યાર પછી તો બોન્ડ પેર વચ્ચેનું જે ઇલેક્ટ્રોનિક રિપલ્ઝન છે તે સ્ટ્રોંગ થતું જાય, જે તેમને ફર્ધર નજીક આવવા દેતું નથી. આમ પાણીમાં બંધકોણનું મૂલ્ય 109.28 ડિગ્રીને બદલે 104.5 ડિગ્રી જોવા મળે. તેના માટે વેલિડ રીઝન VSEPR થિયરી મુજબનો આ કન્સેપ્ટ.
હવે સમૂહ 16ના હાઇડ્રાઇડના ઉત્કલન બિંદુ અને બાષ્પશીલતા વાત કરીએ. ઉત્કલન બિંદુ એટલે બોઇલિંગ પોઈન્ટ અને બાષ્પશીલતા એટલે વોલેટિલિટી. સામાન્ય રીતે શું વર્તણૂક જોવા મળે? સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ સંયોજનોમાં હાઇડ્રાઇડ સંયોજનોમાં પ્રવર્તા આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતા વધતી જાય અને જેમ આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતા વધતી જાય તેમ તેમના ઉત્કલન બિંદુ ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય છે. જો H2S થી H2TE તરફ જતા સંયોજનમાં પ્રવર્તા આંતરઆણ્વીય આકર્ષણ બળોની પ્રબળતા ક્રમશઃ વધતી જાય છે, માટે ઉત્કલન બિંદુ ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય છે. બટ એક્સેપ્શનલી સમૂહના પ્રથમ તત્વ ઓક્સિજનનો હાઇડ્રાઇડ જે છે તેના ઉત્કલન બિંદુ તે જ સમૂહના બીજા ક્રમાંકના તત્વના હાઇડ્રાઇડ કરતાં કેવા જોવા મળે છે? વધારે જોવા મળે. આ તો આપણને ખબર જ છે કે H2S થી H2TE તરફ જતા જેમ આણ્વીય દળ વધતા જાય તેમ આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતા વધતી જાય તેમ ઉત્કલન બિંદુમાં રેગ્યુલર ઇન્ક્રીમેન્ટ જોવા મળે. બટ ધીસ ઇઝ એક્સેપ્શનલ કેસ. પરંતુ સમૂહનું પ્રથમ તત્વ ઓક્સિજનનો હાઇડ્રાઇડ જે H2O જે છે તેના ઉત્કલન બિંદુ તો તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડની સાપેક્ષમાં ઘણા બધા જોવા મળે છે. એનું રીઝન શું છે? તો આપણે અત્યારે જ જોયું તે અનુસાર કે ઓક્સિજન ધેટ ઇઝ સેકન્ડ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ. ફર્સ્ટ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ એ ફ્લોરિન છે. સેકન્ડ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ તે ઓક્સિજન છે. ઓક્સિજન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે જોવા મળે, જેને કારણે H2Oના અણુમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. આ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ જે છે તે સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડમાં પ્રવર્તા આંતરઆણ્વીય આકર્ષણ બળો જે છે તેની પ્રબળતા કરતાં બી વધારે પ્રબળ છે. પરિણામે H2Oમાં પ્રવર્તા હાઇડ્રોજન બંધની પ્રબળતા અન્ય તત્વોના હાઇડ્રાઇડમાં પ્રવર્તા આકર્ષણ બળોની પ્રબળતા કરતાં વધારે હોવાને કારણે H2Oના ઉત્કલન બિંદુ એક્સેપ્શનલી તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડની સાપેક્ષમાં વધારે જોવા મળે છે. જો આપણે તો ગ્રાફ જ કમ્પલસરી યાદ રાખવાનો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમને આટલું યાદ રહે એટલે એના બેઝ પરથી તમે ઘણા બધા આન્સર કરી શકો કે H2O is greater than H2S is less than H2SE is less than H2T. આના બેઝ પરથી આપણે કહીએ. આમ જો જોઈએ તો સૌથી વધારે ઉત્કલન બિંદુ ધરાવતું હાઇડ્રાઇડ કયો? H2O સમૂહ 16 માટે. અને સૌથી ઓછો ઉત્કલન બિંદુ ધરાવતો હાઇડ્રાઇડ કયો? ધેટ ઇઝ H2S. H2Oનું ઉત્કલન બિંદુ સૌથી વધારે જે જોવા મળે તેના માટેનું રીઝન શું? કે H2Oમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે, જ્યારે સમૂહના અન્ય તત્વોમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. વધુમાં H2Oમાં જે પ્રવર્તા હાઇડ્રોજન બંધ છે તેની પ્રબળતા તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડમાં પ્રવર્તા આંતરઆણ્વીય આકર્ષણ બળ કરતાં વધારે પ્રબળ છે, માટે H2O જે છે તેનું ઉત્કલન બિંદુ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડની સાપેક્ષમાં વધારે જોવા મળે છે. બીજું આપણે એક નીટ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ આપણે ખાસ યાદ રાખવાનો કે હાઇડ્રોજન બંધ તો એમોનિયા અને HFમાં પણ વધારે જોવા મળે, પરંતુ ઉત્કલન બિંદુ અને હાઇડ્રોજન બંધની પ્રબળતા જોઈએ તો સૌથી વધારે H2Oમાં, પછી HFમાં અને પછી NH3માં જોવા મળે. એટલે આપણે આ જે પોઈન્ટ જે છે તે નીટ માટે ખાસ યાદ રાખવાનું, બીકોઝ આના બેઝ પરથી આપણને ક્વેશ્ચન પૂછાય તો આપણે કમ્પલસરી એનો આન્સર કરવા માટે સક્ષમ હોવા જોઈએ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. કયો ટ્રેન્ડ? ઉત્કલન બિંદુનો. H2O ના ઉત્કલન બિંદુ હાઇડ્રોજન ફ્લોરાઇડ કરતાં વધારે છે અને હાઇડ્રોજન ફ્લોરાઇડના ઉત્કલન બિંદુ NH3 કરતાં વધારે છે. શા માટે એક્સેપ્શનલી H2Oના ઉત્કલન બિંદુ HF કરતાં વધારે જોવા મળે? તો એનું રીઝન શું છે? તો H2O જે છે તો તેમાં 4 હાઇડ્રોજન બંધ જોવા મળે, જ્યારે HFમાં 2 હાઇડ્રોજન બંધ જોવા મળે. પરિણામે HF કરતાં એક્સેપ્શનલી H2Oના ઉત્કલન બિંદુ વધારે જોવા મળે. હવે HF કરતાં NH3ના ઉત્કલન બિંદુ ઓછા જોવા મળવાનું રીઝન ઇલેક્ટ્રોનેગેટિવિટી કહી શકાય કે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 4 છે, જ્યારે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી એ 3 છે, માટે આમાં જે પ્રવર્તા આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે તેની પ્રબળતા આની સાપેક્ષમાં વધારે જોવા મળે, માટે HFના ઉત્કલન બિંદુ એ NH3 કરતાં વધારે છે. ધેટ ઇઝ બટ ઓબ્વિયસ. આમ હાઇડ્રોજન બંધમાં આ જે H2O છે તે એક અપવાદ કિસ્સો છે કે તેના ઉત્કલન બિંદુ HF કરતાં કેવા જોવા મળે છે? વધારે જોવા મળે છે. એનું રીઝન H2Oમાં 4 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. પ્રત્યેક પાણીનો અણુ
4 હાઇડ્રોજન બંધ બનાવી શકે, જ્યારે HF માં 2 હાઇડ્રોજન બંધ બની શકે. પરિણામે H2O જે હાઇડ્રોજન બંધની પ્રબળતા છે અને ઉત્કલન બિંદુ જે છે તે HF કરતાં કેવા જોવા મળે? આપણને વધારે જોવા મળે છે. આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાનું. જો ટેક્સ્ટબુક તમારી પાસે હોય અને ટેક્સ્ટબુકમાં તમે H2O, HF અને NH3 ના ઉત્કલન બિંદુને બી જો કમ્પેર કરશો તો ડેફિનેટલી H2O ના ઉત્કલન બિંદુ એ HF અને NH3 કરતાં કેવા જોવા મળશે? વધારે જોવા મળશે. હવે એક્સેપ્શનલ બિહેવિયર જોઈ લીધું કે H2O ના ઉત્કલન બિંદુ H2S કરતાં કેમ વધારે છે, પરંતુ H2S થી H2TE તરફ જતા ઉત્કલન બિંદુ કેમ વધે? તો તે સામાન્ય વર્તણૂક છે. તે H2S થી H2TE તરફ જતા મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય, તેમના હાઇડ્રાઇડના આણ્વીય દળ વધતા જાય, તેમાં પ્રવર્તા આંતરાણ્વીય આકર્ષણ બળની પ્રબળતા વધતી જાય, એટલે સામાન્ય રીતે ઉત્કલન બિંદુ વધવાનો ટ્રેન્ડ દર્શાવે. આમ ઉત્કલન બિંદુનો જો યોગ્ય ક્રમ જોઈએ આપણે તો સૌથી વધારે ઉત્કલન બિંદુ પાણીનું છે, પછી H2TEનું છે, પછી H2SEનું છે અને પછી H2Sનું છે. માટે સૌથી વધારે ઉત્કલન બિંદુ H2Oનું અને સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું છે? હાઇડ્રોજન સલ્ફાઇડનું છે. બાષ્પશીલતા વિશે વાત કરીએ તો બાષ્પશીલતા એ ઉત્કલન બિંદુના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બાષ્પશીલતા ઉત્કલન બિંદુના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જે સંયોજનના ઉત્કલન બિંદુ વધારે છે, ધેટ મીન્સ તેઓનું જે બાષ્પીભવન છે તે ઓછી માત્રામાં થાય ઓર ઓછું થાય, ધીમેથી થાય. જેમના ઉત્કલન બિંદુ વધારે છે તેમને ઉકળવા માટે વધારે તાપમાનની જરૂરિયાત હોય તો તેઓ ધીમેથી બાષ્પીભવન પામે. એટલે એમનું બાષ્પીભવન ઓછું થાય તો એમના બાષ્પની સાંદ્રતા ઓછી હશે, માટે તેમનું બાષ્પ દબાણ ઓછું હશે. આમ બાષ્પ દબાણ અને બાષ્પશીલતા બંને એકબીજાના સમપ્રમાણમાં, ખાસ યાદ રાખજો હો. બાષ્પ દબાણ અને બાષ્પશીલતા બંને એકબીજાના સમપ્રમાણમાં. એટલે જો બાષ્પીભવન વધારે હશે તો બાષ્પ દબાણ વધારે હશે, બાષ્પીભવન ઓછું થશે તો બાષ્પ દબાણ ઓછું થાય. પરંતુ બાષ્પશીલતા એ ઉત્કલન બિંદુના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જેનું ઉત્કલન બિંદુ વધારે હોય તેનું બાષ્પીભવન ઓછું થાય. બાષ્પીભવન ઓછું થાય ધેટ મીન્સ એની બાષ્પશીલતા ઓછી હશે. અને જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય, જેનું ઉત્કલન બિંદુ ઓછું હોવાને કારણે એનું બાષ્પીભવન ઝડપથી થશે તો એની બાષ્પશીલતા કેવી હશે? વધારે હશે. એમ જેમ નિર્બળ આકર્ષણ બળ અણુમાં તેમ તેનું બાષ્પાવસ્થામાં રૂપાંતર પામવાની પ્રક્રિયા કેવી? સરળતાથી થાય. હવે બાષ્પશીલતાનો જે ટ્રેન્ડ છે તે ઉત્કલન બિંદુથી ટોટલ વિરુદ્ધ ટ્રેન્ડ, કે પાણીનું ઉત્કલન બિંદુ H2S કરતાં વધારે હતું પરંતુ પાણીની બાષ્પશીલતા H2S કરતાં કેવી છે? ઓછી છે. એટલે ઇન શોર્ટ ઉત્કલન બિંદુનો જે આપણે ટ્રેન્ડ લખીએ છીએ તેનાથી વિરુદ્ધ ટ્રેન્ડ આપણે શેમાં લખવાનો? બાષ્પશીલતા માટે લખવાનો થાય. આમ જો જોઈએ તો સમૂહ 16ના હાઇડ્રાઇડમાં પાણી જે છે તો તે સૌથી ઓછું બાષ્પશીલ, બીકોઝ એના ઉત્કલન બિંદુ સૌથી વધારે છે. જ્યારે H2S જેનો ઉત્કલન બિંદુ સૌથી ઓછા છે તેની બાષ્પશીલતા સૌથી વધારે છે. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 16ના હાઇડ્રાઇડમાં સૌથી વધુ ઉત્કલન બિંદુ અને સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું? તો સૌથી વધુ ઉત્કલન બિંદુ H2Oનું અને સૌથી ઓછું ઉત્કલન બિંદુ H2Sનું. અને એવી જ રીતે સમૂહ 16ના હાઇડ્રાઇડમાં સૌથી ઓછી બાષ્પશીલતા H2Oની અને સૌથી વધુ બાષ્પશીલતા કોની છે? H2Sની. આમ ટોપિકને આપણે એકબીજા સાથે કોરિલેટ કરી શકીએ. ગલનબિંદુ જેને આપણે મેલ્ટિંગ પોઈન્ટ કહીએ તો ગલનબિંદુમાં પણ સેમ આપણને સિક્વન્સ ઉત્કલન બિંદુ જેવી જ જોવા મળે. જો H2Oના ગલનબિંદુ તેમાં પ્રવર્તા આંતરાણ્વીય હાઇડ્રોજન બંધની પ્રબળતાને કારણે તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડના ગલનબિંદુ કરતાં વધારે જોવા મળે. અને જે પ્રમાણે ઉત્કલન બિંદુનો આપણને કર્વ જોવા મળતો હતો, સિક્વન્સ જોવા મળતી, તે સેમ સિક્વન્સ સેમ ઓર્ડર આપણે શેમાં યાદ રાખવાનું? ગલનબિંદુમાં. જો કે H2Oના ઉત્કલન બિંદુ સૌથી વધારે હતા જ્યારે H2Sના ઉત્કલન બિંદુ સૌથી ઓછા હતા, એવી જ રીતે H2Oના ગલન બિંદુ સૌથી વધારે છે અને H2Sના ગલન બિંદુ સૌથી ઓછા છે. H2Oના શા માટે ગલન બિંદુ તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડની સાપેક્ષમાં વધારે છે? કારણ કે H2Oમાં પ્રબળ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધની પ્રબળતા એ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડમાં પ્રવર્તા આંતરાણ્વીય આકર્ષણ બળ કરતાં વધારે પ્રબળ છે. માટે તેમાં ગલન બિંદુ એક્સેપ્શનલી તે જ સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડની સાપેક્ષમાં આપણને વધારે જોવા મળે. તો
તો ઇન શોર્ટ આ બંનેનો સિક્વન્સ તમારે યાદ રાખવાની જરૂરિયાત નથી, તમારે આ જ યાદ રાખવાનું છે. અને આ ઓર્ડર પણ કોના જેવો છે? સેમ બોઇલિંગ પોઈન્ટ જેવો છે. એટલે બોઇલિંગ પોઈન્ટનો ટ્રેન્ડ તમને યાદ રહી તો આ ટ્રેન્ડ ડેફિનેટલી તમારે જસ્ટ કોપી પેસ્ટ કરવાનું છે. ઉષ્મીય સ્થાયીતા જો જોઈએ, હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉષ્મીય સ્થાયીતા એટલે કે થર્મલ સ્ટેબિલિટી, એસિડિક સ્વભાવ અને રિડક્શન કરતાનો શું ટ્રેન્ડ જોવા મળે તેના વિશે ડિસ્કશન કરીએ. તો આપણને ખબર છે કે H2O થી H2Te તરફ જઈએ તેમ મધ્યસ્થ પરમાણુનું કદ કેવું થતું જાય? વધતું જાય છે. મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય એટલે EH બંધ લંબાઈ વધે. બંધ લંબાઈ વધે તો બંધ સ્થાયીતા ઘટે, કારણ કે બંધ લંબાઈ ને બંધ સ્થાયીતા સાથે કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. બંધ સ્થાયીતા ઘટે માટે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, જેને બંધ વિયોજન એન્થાલ્પી કહીએ, તે ક્રમશઃ કેવી થતી જાય? ઘટતી જાય. બંધ વિયોજન એન્થાલ્પી ઘટે તો બંધ સરળતાથી તૂટે એટલે હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય. હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય એટલે એસિડિક સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય છે? વધતો જાય. માટે H2O એ લીસ્ટ એસિડિક છે, જ્યારે H2PO એ મોસ્ટ એસિડિક છે. હવે ઉપરથી નીચે તરફ જઈએ તેમ જેમ મધ્યસ્થ પરમાણુનું કદ વધે, EH બંધ લંબાઈ વધે, EH બંધ સ્થાયીતા ઘટે, ઉષ્મીય સ્થાયીતા સંયોજનની ઘટતી જાય, બંધ સરળતાથી તૂટે, હાઇડ્રોજન સરળતાથી મુક્ત થાય. તો હાઇડ્રોજનનું મુક્ત થવું એટલે રિડક્શન પામવું કે ઓક્સિડેશન પામવું? તો ઓક્સિડેશન પામવું. તો એઝ વી ગો ડાઉન ઇન અ સેમ ગ્રુપ એટલે સમાન સમૂહના હાઇડ્રાઇડમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ હાઇડ્રોજન મુક્ત થવાની વૃત્તિ વધતી જાય એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધતી જાય. માટે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય છે. આમ જો જોઈએ આપણે તો H2O જે છે તો તેની ઉષ્મીય સ્થાયીતા સૌથી કા વધારે, એસિડિક સ્વભાવ સૌથી કા ઉષ્મીય સ્થાયીતા જોઈએ તો આ સૌથી કા વધારે છે, બરાબર. અને એના કરતાં ઓછું ઉષ્મીય સ્થાયીતા H2S ની, એનાથી ઓછી H2SE ની, એનાથી ઓછી કોની છે? H2T. આ કોનો ક્રમ છે? ઉષ્મીય સ્થાયીતાનો ક્રમ છે. આ ઉષ્મીય સ્થાયીતાનો ક્રમ છે. અને H2O ની ઉષ્મીય સ્થાયીતા સૌથી કા વધારે છે અને એની ઉષ્મીય સ્થાયીતા સૌથી કા વધારે છે માટે તેની બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પીનું મૂલ્ય પણ ઘણું વધારે છે. એટલે એમાંથી હાઇડ્રોજન સરળતાથી મુક્ત થતો નથી, માટે એ રિડક્શન કરતા તરીકે વર્તતો નથી. તો આપણે યાદ રાખવાનું કે સમૂહ 16ના હાઇડ્રાઇડમાંથી કયો હાઇડ્રાઇડ રિડક્શન કરતા તરીકે વર્તતો નથી? તો તે કોણ હશે? H2O એકમાત્ર. શા માટે એકમાત્ર? કારણ કે H2O જે છે તો તેની ઉષ્મીય સ્થાયીતા વધારે, એની બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પીનું મૂલ્ય વધારે, એટલે તેમાંથી બંધને તો EH બંધ તોડીને હાઇડ્રોજન મુક્ત કરવું ખૂબ મુશ્કેલ, માટે તે રિડક્શન કરતા તરીકે વર્તતો નથી. અને રિડક્શન કરતા અને એસિડિક સ્વભાવનો જો ટ્રેન્ડ લખીએ, રિડક્શન કરતા સ્વભાવ और एसिडिक स्वभावનો જો ટ્રેન્ડ લખીએ આપણે તો H2O is less than H2S is less than H2SE is less than H2Te. એટલે ઉષ્મીય સ્થાયીતાથી વિરુદ્ધ રિડક્શન કરતા ઓર એસિડિક સ્વભાવ જોવા મળે છે. તે આપણે ખાસ યાદ રાખવાનું.